બાદ એક રાજ્યો કેવી રીતે સ્પષ્ટ જનાદેશ સાથે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, એનું ગઠબંધન જીતી રહ્યું છે। યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં એ પરિણામ જોયું, ગુજરાતમાં એ પરિણામ જોયું, હરિયાણામાં એ પરિણામ જોયું અને હવે મહારાષ્ટ્રમાં પરિણામ સામે આવી રહ્યું છે। પરંતુ બાબુભાઈ એવું કહી રહ્યા છે કે આ તો ઝારખંડ અને વાવ તો એવું લાગે છે કે કોંગ્રેસ જીતી જશે, પરંતુ એમનું એવું કહેવું છે કે લાડવો લઈને તમે ટુકડો આપો છો। સંજય રાઉતે કહ્યું કે આ મહારાષ્ટ્રનો જનાદેશ નથી, ચોક્કસ કંઈક ગડબડ થઈ છે। ચોક્કસ સંજય રાઉતના જે સ્ટેટમેન્ટ છે એની સાથે હું સમર્થન કરું છું। આ જનાદેશ નથી પણ પ્રચંડ જનાદેશ છે, કારણ કે જનાદેશ હોય તો એક કટોકટ ચૂંટણી જીતે કે એવું થતું હોય, પણ પ્રચંડ જનાદેશ છે અને 70% ઉપર સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, સ્પષ્ટ દેખાઈ આવે છે। ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો અને ભારતીય જનતા પાર્ટીનો નેમાજી પણ હમણાં બોલી ગયા, ભારતીય જનતા પાર્ટી પોતે પણ 90%થી વધારે જેટલા ઉમેદવાર ઉભા રાખે તેમાં 90%થી વધારે સીટો પર લીડ કરી રહી છે। સ્પષ્ટ છે કે જે સામે ત્રણ પક્ષો ભેગા થયા, ત્રણેયની વિચારધારા અલગ હતી। કારણ કે કોંગ્રેસ તો કોંગ્રેસની વિચારધારા સાથે શરદ પવાર સંમત નહોતા, કારણ કે જે સોનિયા ગાંધીને કોંગ્રેસના નેતા બનાવ્યા એના વિરોધમાં શરદ પવાર કોંગ્રેસમાંથી છૂટા પડ્યા, તો એની સામે કોંગ્રેસ અને એનસીપીને જે અપશબ્દો બોલી અને ઉદ્ધવ ઠાકરે આગળ આવ્યા હતા। એ ઉદ્ધવ ઠાકરે ભાજપે પણ કર્યું હતું, અજીત પવારને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને એમની સાથે પણ બેઠા ને, એવું તો ક્યાં રહ્યું છે? અજીત પવારની જ્યારે વાત કરીએ કે હું શિંદેની વાત કરું તો એ છે કે ભારતીય જનતા પાર્ટીને ગત ચૂંટણીની અંદર સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધનને મળી હતી। જે શિવસેના કે જે બાળા સાહેબ ઠાકરેના વિચાર સાથે જોડાયેલી હતી, બાળા સાહેબ ઠાકરેના વિચારધારાને, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારાને, બાળા સાહેબ ઠાકરેની રાષ્ટ્રવાદની વિચારધારાને પ્રજાએ જનમત આપ્યો હતો, પરંતુ પ્રજાના જનમત સામે આજે સત્તા લાલસુ બની અને ઉદ્ધવ ઠાકરેએ જે પ્રમાણે રાજકીય ખેલ ખેલ્યા અને પોતાના જે પરિવારની વિપરીત વિચારધારા સાથે બેઠા, એ પ્રજાએ પણ જોયું। સાથે એમની સાથે જે લોકો એવા હતા કે જે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થનથી જીતીના, કારણ કે જે જગ્યાએ શિવસેનાના જીત્યા હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહોતા, એટલે એ સમર્થનથી જીતેલા હતા। જે લોકોને એવું લાગ્યું કે ના અમે જે વિચારધારાથી જીત્યા છીએ એ વિચારધારા સાથે ઉદ્ધવ ઠાકરે બેઠા નથી, એટલે ઉદ્ધવ એની સાથેથી નીકળી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટીની બહુમતી હતી, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હતો, હવે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી। અચ્છા, તમે કહો છો કે વિચારધારા સાથે રમત કરી, મજાક કરી, એટલા માટે આ પરિણામ ભોગવી રહી છે શિવસેના। પરંતુ ઝારખંડની વાત કરીએ યજ્ઞેશભાઈ, ઝારખંડમાં તો હેમંત સોરેનને જેલમાં પણ નાખ્યો અને એવું કહેવાયું કે રાજકીય વિરોધીઓને ખતમ કરવાનું આ દિલ્હી બાદ અહીંયા ષડયંત્ર ચાલી રહ્યું છે। અહીંયા પણ હેમંત સોરેન હિમંતા બિસ્વા શર્મા ગયા હતા અને આપણે જોયું હતું કે કેટલા કટ્ટરતા ભર્યા ભાષણો એમણે આપ્યા હતા કે જે એક રાજનેતાને ન શોભે। પણ તમને લાગે છે કે પોલરાઇઝેશન કરવાની જે ટ્રાય કરી હતી ઝારખંડમાં એ સફળ ન થઈ? ઝારખંડની જનતાને અમે ક્યાંક ને ક્યાંક અમારી એ જે વિકાસની અને રાષ્ટ્રવાદની વિચારધારા છે એને સમજાવી નહીં શક્યા આવીએ, એના કારણે કદાચ આ થોડા ઘણા પાછળ ચાલી રહ્યા છે, પરંતુ હજુ પણ એવું નથી કે પરફેક્ટ, પણ હા એટલું છે કે એ લોકો જીતની નજીક પહોંચી ગયા છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। એટલે પ્રજાનો જે જનમત છે એ જનમત ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે। ભલે હિમાચલ પ્રદેશનો હતો તો પણ અમે સ્વીકાર્યો છે અને આજે બીજા રાજ્યોનો પણ આવે છે એ પણ અમે સ્વીકારીએ છીએ। આજે જે પ્રમાણે તમિલનાડુમાં હતું તો તમિલનાડુ અમે સ્વીકાર્યું હતું અને કર્ણાટક પણ અમે સ્વીકાર્યું હતું। એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જીતતી નથી ત્યાં અમે જે શિવસેનાના અથવા તો બીજા કોઈ નેતાઓ જે ભાષણ આપે છે એ પ્રમાણેના ભાષણ આપીએ કે આ જનમત નથી, આ નથી, તે નથી, એવા કોઈ ભાષણ ભારતીય જનતા પાર્ટી આપતી। ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ જનમત હોય એ સ્વીકારે છે, ભલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ ન હોય કે ભારતીય જનતા પાર્ટીની ફેવર ન હોય, પરંતુ ત્યારે જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જોઈ રહ્યા છે તો મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી પોતે અને એના સાથી પક્ષો તમામ આગળ વધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જેમ ગુજરાતના ઇતિહાસની અંદર ઐતિહાસિક જીત મેળવી હતી એ જ પ્રમાણેની જીત એના સાથી પક્ષો સાથે મહારાષ્ટ્રમાં મેળવી. બાબુભાઈ પાસેથી એનો જવાબ લઈ